સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા ઝૂલોજી ડિપાર્ટમેન્ટની એક વિદ્યાર્થીનીએ પ્રાચીન અને અર્વાચીન પદ્ધતિને લઈને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પર સંશોધન કર્યું છે, જેના આધારે આધુનિક લાઇફસ્ટાઇલને લગતા રોગો જેવા કે વધુ વજન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરે જેવા રોગોમાં આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે। આ અંતર્ગત આ વિષય પર વાતચીત કરવામાં આવી છે। આપણી જીવનશૈલી દિવસે ને દિવસે આધુનિક બનતી જાય છે, પરંતુ આ આધુનિક જીવનશૈલીને લીધે કેટલાક રોગો પણ લાગુ પડી ગયા છે, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ વગેરે બધાનો સમાવેશ થતો હોય છે। આ બધી જ વસ્તુ આપણને નુકસાન કરતા થાય છે। એનું સૌથી મોટું કારણ એ છે કે આપણી ભાગદોડ ભરી જિંદગીને લીધે આપણું જે જમવાનું છે તે અનિયમિત થયું છે। જ્યારે જમીએ છીએ ત્યારે પણ એકાગ્ર થઈને નથી જમતા, તલ્લીન થઈને નથી જમતા, અને સૌથી મહત્ત્વની વાત છે કે ટેન્શનમાં કે વાતોમાં કે વિચારોમાં વધુ પડતું પણ જમાઈ જતું હોય છે। હવે આ બધાનું મૂળ જે છે તે પાચન તંત્રમાં સમાયેલું છે। તો વાત કરવામાં આવે તો કે ભાઈ, જો ખરેખર જમવાને લીધે પ્રોબ્લેમ થતા હોય તો ઉપવાસના પણ કેટલાક ફાયદા હોય। આપણે વાત કરીએ છીએ ગુજરાત યુનિવર્સિટીના ઝૂલોજી ડિપાર્ટમેન્ટમાં પ્રિયા ચૌધરી નામની એક સ્ટુડન્ટ છે, અને તેમણે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ઉપર બહુ જ સુંદર કામ કર્યું છે। તેમની સાથે આજે આપણે ચર્ચા કરવાની છે। સૌથી પહેલાં તો એ જાણીશું કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ શું છે અને તે આપણા આજના આધુનિક જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે તેમાં કઈ રીતે ઉપયોગી થાય છે। પ્રિયા, અમારા કાર્યક્રમમાં સ્વાગત છે। સૌથી પહેલાં તો આપ દર્શક મિત્રોને એ જણાવો કે જે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે તે શું છે? ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એક બેઝિકલી એક ઇટિંગ પેટર્ન છે કે જેની અંદર તમે કયા ટાઈમે ફૂડ કેટલા ટાઈમ સુધી લેશો ડ્યુરેશનમાં, કે નોર્મલી 16થી અત્યારે મારા જે પેશન્ટ છે નોર્મલી 16 આર ફાસ્ટિંગ, 18 આર્સ ફીડિંગ વિન્ડો હોય છે, કે અત્યારે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે બધા, જે ઓબેસિટી અને ડાયાબિટીસ, ઓવર ઇટિંગના લીધે જે બધા ડિસઓર્ડર થતા હોય છે। તો ફાસ્ટિંગ ટાઈમની અંદર જ્યારે એ ફાસ્ટિંગ ટાઈમની અંદર લોંગ ટાઈમ હોય 16 આર્સ, તો જે મેટાબોલિઝમ છે એ રીપ્રોગ્રામિંગમાં થતું હોય છે। મેટાબોલિક રીપ્રોગ્રામિંગના લીધે જે ઓવરવેટ, જે આપણા ઓર્ગનની અરાઉન્ડ જે એક્સ્ટ્રા ફેટ છે એક્યુમ્યુલેશન થયેલો, ઇન્ફ્લામેશન છે, એ બધાને ડિક્રીઝ થવાના રિઝલ્ટ મળેલા હોય છે એની અંદર। આ એક બેઝિકલી એન્શિયન્ટ ટાઈમમાં પણ આ યુઝ થતું હતું, તો અમે સાયન્ટિફિક વેમાં આ થેરાપી તરીકે એ પ્રૂવ કરવા માગીએ છીએ। તો અમારા આખા પીએચડી દરમિયાન જોવા મળ્યું કે આ એક થેરાપી બહુ જ સારી રીતે કારગત છે। ફાસ્ટિંગ એક એવો વે છે કે જેની અંદરથી તમે ડાયાબિટીસ, ઓબેસિટી, ઇવન તમે કેન્સર જેવા સેલને પણ રિકવરીમાં લાવી શકો છો, જેની અંદર ઓટોફેજિક તરીકેની પણ એક સિસ્ટમ હોય છે કે સેલ ડેથ પણ થતા હોય છે, જે નોર્મલી એક્સ્ટ્રા સેલ હોય છે, કે જે શું કહેવાય એને, અચ્છા પ્રિયા, જો વાત કરવામાં આવે તો કે ભાઈ આ જે આમાં કેટલા કલાક ભૂખ્યા રહેવાનું? હવે મારા જેવા અમુક લોકો હોય ને એને તો એમ થાય કે ભાઈ ભૂખ્યા રહેવું એટલે હું તો ગભરાઈ જાઉં, પણ ખરેખર ભૂખ્યા રહેવાની સિસ્ટમ, એની આદત કેવી રીતે પાડવી, કેટલો કલાકથી આપણે ભૂખ્યા રહેવાનું શરૂ કરવાનું હોય છે એ, અને ક્યારે પછી જમવાનું હોય છે, તો પછી આ બધું એક યોગ્ય ક્રમમાં ગોઠવાય? આપણે કોઈ પણ નવી વસ્તુ ટ્રાય કરીએ તો હ્યુમન માઇન્ડસેટ એને એક્સેપ્ટ કરવા માટે નોર્મલી 21 ડેઝ લેતું હોય છે। તો 21 ડેઝની આપણે કોઈ પણ નવી વસ્તુ એડપ્ટેશનમાં આવી જતા હોઈએ છીએ। જ્યારે આપણે ભૂખ્યા રહેવાની વાત કરીએ તો માણસને એ જ થાય કે મને તો અત્યારે ભૂખ લાગેલી છે, તો શું કરવું? તો આ થેરાપીની અંદર જ્યારે તમને ભૂખ લાગે તો સપ્રેસ કરવા માટે, તમારા ભૂખના હોર્મોન્સને સપ્રેસ કરવા માટે, કે તમે લીંબુ પાણી છે, મિમિકિંગ ડાયટ પણ આવતો, ઇન્ટરમિટન્ટ મિમિકિંગ ડાયટ, જે ઇન્સ્યુલિન નોન સ્પાઇકિંગ ફૂડ હોય છે, લાઈક કે તમે ગ્રીન ટી લીધી, બ્લેક કોફી લઈ લો, પછી થોડા સોક કરેલા આલમંડ કે વોલનટ લઈ લો, તો ત્યારે તમારે એટ ધી એન્ડ એ ટાઈમે તમારી ભૂખ સપ્રેસ થતી હોય છે, અને પછી એ રીતના તમારે એડપ્ટેશનમાં બોડી આવી જતું હોય છે। અચ્છા પ્રિયા, ઘણી વખત ડાયટિશિયન ને ડૉક્ટર સજેસ્ટ કરતા હોય છે કે ભાઈ લિક્વિડ ડાયટ લો, તો લિક્વિડ ડાયટમાં આ જે તમે કહો છો એમાં એ જે આખો ઉપવાસની તમે જે વાત કરી રહ્યા છો એ દરમિયાન દૂધ, ફ્રૂટ જ્યુસ કે સૂપ કે દાળનું પાણી કે આવું બધું કંઈ લઈ શકાય ખરું?
ના એકચ્યુઅલી આ બધું છે ઇન્સ્યુલિન સ્પાઇકિંગ ફૂડ છે. તો ઉપવાસનો ખરેખર મિનિંગ આ નથી જે અત્યારના ટાઈમે આપણે ઉપવાસની અંદર લેતા હોઈએ છીએ, બધું ખાતા હોઈએ છીએ, એ ઉપવાસ બહુ અલગ રીતનો છે. અને આ ઉપવાસ છે જે કે બોડીને ફાસ્ટ કરાવવાનો છે, કે આપણા સેલને ફાસ્ટ કરાવવાનો છે. આપણે મેન્ટલી આપણી રીતના જે કહીએ છીએ કે અત્યારે મેં આ રીતનો ઉપવાસ કરી લીધો, એની અંદર જે બધું ખાધું એ રીતે નહીં, કે આ બોડી જ્યારે ઉપવાસ કરશે તો એનું જે મેટાબોલિઝમ છે એ પછી આ રીતે સ્ટાર્ટ થશે, કે ફાસ્ટિંગથી જે ફેટ સેલ્સ છે, ડિપોઝિશન છે એ ઓછું થશે. તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની અંદરના જે આ બધા કોન્સેપ્ટ એ બધા ઇન્સ્યુલિન સ્પાઇકિંગ ફૂડ છે, કે ફ્રૂટ કે ફ્રુક્ટોઝ કે ગ્લુકોઝ એ ટાઈમે એ આપણે આ બધું લેવાનું હોતું નથી. બિલકુલ, જો વાત કરવામાં આવે તો પ્રિયાએ બહુ જ સરસ રીતે સમજાવ્યું કે ભાઈ જો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો ઉપયોગ તમે તમારા જીવનમાં કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ ખરેખર કરો તો ચોક્કસપણે તમારા જે રોગો છે, ખાસ કરીને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સની વાત કરી પ્રિયાએ બહુ જ સરસ રીતે, દરેક જે રોગો છે એની પર આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો કઈ રીતે ઉપયોગ થાય છે ને એમાં રિવર્સિબલ જે આખી કન્ડિશન ઊભી થતી હોય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે ભાઈ ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે કે નહીં, એવા બધા દાવાઓ થતા હોય છે, પણ ચોક્કસપણે હું કહીશ કે જો આ પ્રાચીન પદ્ધતિને અપનાવવામાં આવે તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ વગેરે જેવા જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, વધુ પડતું વજન વધી જવું, બહેનોમાં પીસીઓડી કે પીસીઓએસ જેવા જે રોગો છે તે થવા, આ બધામાંથી તમને ચોક્કસપણે રાહત મળશે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.